ખેડૂતોનો હલ્લાબોલ છે। ખેડૂતોની વાત તો કરીશું, પણ એક મોટી ખબર સુરત મનપાના પગલે હવે ચાલવાની તૈયારીમાં છે રાજકોટ કોર્પોરેશન। જી હા, ચોમાસામાં કરશે હિંગળાજનગરમાં ડિમોલિશન। 20 દિવસમાં જ મકાનો ખાલી કરવાની નોટિસ અપાઈ દેવાઈ છે। પહેલા વૈકલ્પિક વ્યવસ્થા આપો, પછી ડિમોલિશન કરો। રહીશોએ આ વાત કરી છે। અબજોની જમીન બિલ્ડરને નજીવા ભાવે પીપીપી ધોરણે અપાઈ હતી। અગાઉનું જૂથ સત્તા પર આવતા જ બિલ્ડરને વચનની પૂર્તિ કરવાની તૈયારી છે। 2017માં કલેક્ટરે કહ્યું હતું કે હિંગળાજનગરમાં 1500 લોકો 40 વર્ષથી રહે છે। જે બાદ કલેક્ટરે પ્રાથમિક સુવિધા આપવા માટે મામલતદાર પાસે અભિપ્રાય માંગ્યો હતો અને હવે આપ જોઈ રહ્યા છો કે 20 દિવસમાં જ મકાન ખાલી કરવાની નોટિસ અપાઈ છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હિંગળાજનગરને 20 દિવસમાં ખાલી કરવાની નોટિસ છે તે આપવામાં આવી છે અને 20 દિવસ પછી જો ખાલી કરવામાં નહીં આવે તો ડિમોલેશન છે તે કરી દેવામાં આવશે। તે પ્રકારની વાત છે તે કરવામાં આવી છે। ચોમાસાની સમયગાળા દરમિયાન ડિમોલેશન થઈ શકે નહીં, પરંતુ ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા પણ સુરતવાળી કરવાની તૈયારીઓ છે તે અહીં કરતી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। સ્થાનિક લોકો આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। કાકા, નોટિસ આપી છે, શું નોટિસ છે અને કેટલા સમયથી વસવાટ કરો છો? 15 દિનની આપી છે। 50 ઘોડા થયા હું આવ્યો એની મોરના રે એ તો જાજુ છે દાદા। હા, પણ હવે અત્યારે આ નાના માણાને એમ હેરાન થાય પછી મકાન જડતા નથી ક્યાંય દાદા, ક્યાંય મળતા નથી। મારી વાત સાંભળો, કા અમને અત્યારે ખાલી કરાવવું હોય તો ગમે ના જગ્યામાં મકાન દેવરાવી દે કે ભાઈ આવી આવો તો માણા હેરાન ન થાય ને, એ વાત છે દાદા। જો શું માંગ છે તમારી? અમે એવું કહેવાય છે ચોમાસું પડ્યા રહેવા દે ને, ચોમાસું અમને રહેવા દે તો સારું કહેવાય, કારણ કે અત્યારે મકાન મળતા નથી અને મકાન ન મળતા ક્યાં રહેવા જવું એટલે તકલીફ પડે છે। આવડી આયા કેટલા વર્ષથી અહીં રહ્યો છો? અમે 70 જેવું થયું હોય છે, વધારે થયું હોય છે। ના નહીં, બરોબર। હા, અમીન માર્ગ ઉપર ખાલી વંડો એક હતો ને તેદું ના રહેવી, બીજું કાંઈ હતું નહીં। ચોક્કસથી આધાર પુરાવાઓ છે। કાકા, આધાર પુરાવા શું છે તમારી પાસે? લેટ બિલ, વેરા બિલ। બરોબર। હવે નોટિસ શું આપે છે? નોટિસ તમે ખાલી કરી દો, પેલા વાંધા અરજી બધું આવ્યું। બરોબર। આ એક જ નોટિસ આજે વાંધા અરજી જાય, તમારે વાંધો તમારે રહેવું છે, કાગળિયા આવી લખાવી, બે મને કાગળિયા આપ્યા અને વાંધી જે કાગળિયા આવે એ કાગળ નો આપ્યા। આ સૂચિતની સોસાયટી છે કે સરકારી જગ્યા દબાવી છે? સરકારી નથી, સરકારી ખરાબો નથી આ। બરોબર। આ આવ્યા ને ત્યાં પલોટ નતા, બધું દળ્યું હતું અને આ 70 વર્ષ થયા તેથી આ રોડ બોર્ડ રસ્તા નતા ફરતી વાડિયું હતી। બરોબર। ત્યારે અહીંયા મોવા બધું અહીંથી ચોખ્ખું દેખાતું હતું। એટલે હવે અહીંયા કોર્પોરેશન આ પાડીને શું કરશે? એ તો એને ખબર હોય ને, પાડીને કે તમને બનાવી દઈએ એમ કે છે, અમને કઈ ખબર આશા નથી અહીં બનાવી દઈએ એમ। બરોબર। અત્યારે અહીંયા પાણી, ગટર બધી વ્યવસ્થા છે કે નથી? બધી સુવિધા છે, પણ અત્યારે એ હમું કરવા હવે નથી આવતા। ચોક્કસ જ અહીં કેટલાક અન્ય લોકો છે, તેમની સાથે પણ વાત કે શું કહેશો? આ ડિમોલેશન કરવાના છે તો અહીંયા શું બનાવશે? હવે બિલ્ડરનું એવું છે કે એમનું હાઈરાજ અને છેલ્લા 4-5 વર્ષથી આજે ડિમોલેશન માટે એવું અભિપ્રાય ને એવું બધું વ્યક્તિ પાસેથી લીધું હતું અને એ એવું વિચારે છે કે વહેલી તકે જો ડિમોલેશન થઈ જાય તો રેસિડેન્ટ માટે ફ્લેટ ફાળવી દઈએ બધા લોકો।